વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ દક્ષિણ ઝોનમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીની સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અલગ અલગ ઝોનની મુલાકાત કરી છે। વરસાદની સિઝન આવતા પહેલા કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે। દર વખતે આક્ષેપો થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કર્યા બાદ પણ ફરીથી આ સમસ્યા ઊભી થતી હોય છે, એટલે આ વખતે ચેરમેન હોવાના નાતે ઝોનની મુલાકાત કરી છે। તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે આ વખતેની કામગીરીમાં કોઈ પણ લાલિયાવાડી ચાલે નહીં। તમામ વરસાદી કેચપીટ, તમામ ગટરની સાફ સફાઈ યોગ્ય રીતે થાય। પહેલા 2 વરસાદ પડ્યા પછી પ્લાસ્ટિક અને ગટરના પાંદડાઓથી બ્લોકેજ થતું હોય છે, તે પાછું ફરીથી સાફ સફાઈ કરવામાં આવે। ખાસ કરીને આ એરિયામાં 3000 કરોડ કરતા વધારે વિકાસના કામો આખા વડોદરામાં ચાલી રહ્યા છે। તમામ જગ્યા ઉપર ખાડા ખોદવામાં આવેલા છે। સ્વાભાવિક છે, વિકાસ હોય એટલે ટ્રેનિંગ વર્ક થાય। ચોમાસા દરમિયાન કોઈ નાગરિકને તકલીફ ન પડે તે માટે કાંસોની સફાઈ સારી રીતે થાય છે, જેથી કરીને પાણીની અવરજવર સારી રીતે રહે અને લોકોના ઘરોમાં પાણીની સમસ્યા ન થાય, તે માટે આગોતરા આયોજન કરવામાં આવ્યા છે। કોર્પોરેશનનું તમામ તંત્ર ડિઝાસ્ટર માટે તૈયાર રહે તે માટે તમામ પ્રકારના આયોજન કમિશનર લેવલે અને ચૂંટાયેલી પાંખ દ્વારા સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ઝોનની મુલાકાત ડોક્ટર શીતલ મિસ્ત્રીએ લીધી હતી। આજે સાઉથ ઝોનમાં માંજલપુર વિસ્તારમાં વિઝિટનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। મેં મારા કામ માટે જસ્ટ ફોન કર્યો ત્યારે મને માહિતી મળી કે સિટી એન્જિનિયર સાહેબનું આ રીતનું કંઈક પ્લાનિંગ છે, એટલે મેં પણ કીધું કે ચાલો હું પણ આજે જોડાઉં છું અને અહીંયા પ્રી મોન્સૂન કામગીરી અને બીજું વડોદરા શહેરમાં જે પણ કંઈ નવું ઇમ્પ્લિમેન્ટ કરવાનું થતું હોય છે ત્યારે એમના દ્વારા માંજલપુર વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે આજે એમની આ સાઉથ ઝોનની વિઝિટ હતી, તેમાં હું પણ એમની સાથે જોડાઈ છું।